हेलो मित्रों, गुड मॉर्निंग टू ऑल ऑफ यू। फरी पाछा આપણે આલ્ફા ક્લાસમાં મળી રહ્યા છીએ। ફિઝિક્સના ક્લાસની અંદર ચેપ્ટર નંબર 7 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન સાથે આપણે આજે મળી રહ્યા છીએ। તો મિત્રો એમાંનો આપણે એક મહત્વનો એટલે અતિ મહત્વનો પ્રશ્ન કહી શકાય એવો આપણે આજે લઈ રહ્યા છીએ। એલસીઆર શ્રેણી એસી પરિપથ માટે અનુનાદ સમજાવી अनुनाद आवृत्तिનું सूत्र मेळवो अने अनुनाद वक्र समजावो। मित्रों मोस्ट इम्पोर्टंट क्वेश्चन कही शकाय, परीक्षा लक्षी खास अने आमांथी घणा बधा एमसीक्यू पण निकળી શકે एवा प्रकारनो प्रश्न छे। तो सौ प्रथम मित्रों एलसीआर परिपथ माटे आपणे विद्युत प्रवाहનું मूल्य जाणीए छीए ए लखी लईए। तो लखीए के एलसीआर श्रेणी एसी परिपथ माटे विद्युत प्रवाह I इज इक्वल टू IM साइन ओमेगा टी प्लस फाय। ओके मित्रों, आ प्रकारનું આપણને એક વિદ્યુત પ્રવાહનું મૂલ્ય આપણે જાણીએ છીએ એલસીઆર પરિપથ ઉપરથી। ઓકે, જ્યાં આપણે મિત્રો માની લો કે IM નું મૂલ્ય કેવું હોય તો શું કહી શકાય? તો જ્યાં IM બરાબર તમે ઓહમનો નિયમ જાણો છો, V बराबर IR। ओके, तो ए सूत्र अनुसार जो આપણે IM નું મૂલ્ય કેવું હોય તો I बराबर V बाय R થાય। ओके, હવે અહીંયા V તરીકે તો આપણે V જ લેતા હોઈએ છીએ। સપ્લાય વોલ્ટેજમાંથી મહત્તમ પંપ વિસ્તાર એટલે કે વોલ્ટેજનો મહત્તમ કંપ વિસ્તાર VM કહી શકાય, પણ R ની જગ્યાએ અહીંયા LCR પરિપથમાં ઇમ્પિડન્સ કામ કરી રહ્યો છે Z। ओके, तो आ ओहमना नियम मुजब આપણે કિંમત લખી અને બરાબર હવે VM એમના એમ રહેશે, પણ નીચે અંડર રૂટમાં ઝેડનું આપણે મૂલ્ય લખી દઈએ મિત્રો। તો ઝેડનું મૂલ્ય આપણે જાણીએ છીએ R² પ્લસ XC માઇનસ XLનો હોલ સ્ક્વેર। ઓકે, આ પ્રકારે આપણે મહત્તમ પ્રવાહનું મૂલ્ય લખી શકીએ। તો આ આપણા માટે ઇમ્પોર્ટન્ટ કન્ડિશન છે અત્યારે, અને આના બેઝ ઉપર આપણે આગળ ચર્ચા કરવાના છીએ। તો આને મિત્રો આપણે એક સમીકરણ નંબર આપી દઈએ 1। ઓકે, હવે આ સમીકરણની અંદર મિત્રો આપણે બે પદોના મૂલ્યો જાણીએ છીએ। એક આ કેપેસિટિવ રિએક્ટન્સ અને આ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, એ બંનેના મૂલ્યો જાણીએ છીએ। તો હું લખી દઉં છું, જ્યાં XC બરાબર આપણે જાણીએ છીએ 1/ωc તથા XL બરાબર આપણે જાણીએ છીએ ωL। ઓકે, तो इनडायरेक्टली मित्रों मतलब एवो थाय छे कि जो मारे विद्युत प्रवाहना मूल्यमां फेरफार करवो होय तो हूँ जो ओमेगामां फेरफार करीश एटले ओमेगामां फेरफार करीश तो एक्सी बदलाशे अने एक्सेल पण बदलाशे, केम के बंनेमां ओमेगा देखाई रह्यो छे। एटले ओमेगामां फेरफार करवाथी आ बे मूल्यो बदलाशे। जो आ बे मूल्यो बदलाशे एटले एनो मतलब आपणा IM नुं जे पण सूत्र छे एनो छेद एटले के इम्पिडन्स बदलाशे। એટલે ઓમેગાના ફેરફારથી અનુક્રમે આ બે રિએક્ટન્સ બદલાશે એટલે ઇમ્પિડન્સ બદલાશે, અને ઇમ્પિડન્સ બદલાય તો આપણો વિદ્યુત પ્રવાહ બદલાય। તો આપણે કેવું વાક્ય અહીંયા લખી શકીએ કે અહીં કોણીય આવૃત્તિ ઓમેગાના મૂલ્યમાં फेरफार करवाथी विद्युत प्रवाहना मूल्यमां फेरफार करी शकाय छे। ओके, एटले आपणे एवुं कही दीधुं मित्रों, ओमेगामां जो फेरफार करशो ने तो तमारा विद्युत प्रवाहना मूल्यमां फेरफार थशे। હવે આપણે એક એવો ઓમેગા મિત્રો નક્કી કરવો છે કોણીય આવૃત્તિ, ઓમેગાનો મતલબ થાય છે કોણીય આવૃત્તિ। તો આપણે એક એવો ઓમેગા નક્કી કરવો છે કે જ્યાં આગળ તમે XC અને XL બંનેના મૂલ્યો સમાન મેળવી શકો, એવો એક ઓમેગા શોધવો છે, અને એ ઓમેગાને આપણે મિત્રો ઓમેગા 0 કહી શકીએ। ઓકે, તો અહીંયા હું લખું છું, હવે કોણીય આવૃત્તિ ओमेगा, कोणीय आवृत्ति ओमेगा बराबर ओमेगा 0 एवो मळे
કે જેથી શું થાય છે, XC બરાબર XL થાય. તો જો XC અને XL સમાન થઈ જશે તો આ ઇમ્પિડન્સમાં શું ફરક પડશે આપણે જોઈએ. જો તો ઇમ્પિડન્સનું પદ જે છે એમાં આ ભાગ જે છે ને એ બંને મૂલ્યો જો સમાન થઈ જાય તો બાદબાકી શૂન્ય થઈ જાય, એટલે તમારા ઇમ્પિડન્સનું મૂલ્ય ન્યૂનતમ બની જશે, એટલે કે ઓછામાં ઓછું. કારણ શું, કેમ કે બીજું પદનો વર્ગ થઈને એમાં ઉમેરાઈ રહ્યું છે, એટલે મતલબ કે આ ભાગ જો ઉમેરાશે જ નહીં તો તમારો Z મિનિમમ થઈ જશે. ઓકે, એટલે આપણે અહીંયા એવું કહી શકીએ કે જો ઓમેગા બરાબર ઓમેગા 0 એવું મળે કે જેથી XC બરાબર XL થાય તો ઇમ્પિડન્સ Z જે છે, ઇમ્પિડન્સ Z ન્યૂનતમ થાય. અને એ ન્યૂનતમ જે છે ઝેડનું મૂલ્ય આપણે લખી જ દઈએ કે કેટલું થશે ભાઈ. તો ન્યૂનતમ એટલે આ ભાગ તો શૂન્ય થઈ ગયો. હવે વધ્યું તમારું વર્ગમૂળની અંદર શું, તો વર્ગમૂળમાં R² વધ્યો. હવે વર્ગમૂળમાં R² હોય એટલે વર્ગમૂળ ઉડી જાય તો તમારા ઝેડ મિનિમમનું મૂલ્ય આવી ગયું મિત્રો R. ઓકે, આ કન્ડિશન તમારે પરીક્ષા માટે યાદ રાખવાની છે, કેમ કે કદાચ આ MCQ સ્વરૂપે પણ તમને પૂછાઈ શકે. ઝેડ મિનિમમ એટલે કે ન્યૂનતમ ઇમ્પિડન્સનું મૂલ્ય ખાલી જગ્યા હોય છે આવું પૂછી શકે, એટલે આ MCQ તમારો નીકળી શકે. ઓકે, ચલો હવે મિત્રો આપણે આગળ વધીએ. અહીંયા આપણે Z મિનિમમ કહી દીધો કે R મળી રહ્યો છે. હવે આપણે કંઈક આગળ વધવાનું છે. શેની અંદર, તો અનુનાદ સમજાવવાનો છે અને અનુનાદ આવૃત્તિનું સૂત્ર મેળવવાનું છે. તો અનુનાદ ક્યારે થાય એવું કેવી રીતે કહી શકાય કે આ કન્ડિશન આગળ અનુનાદ થયો પરિપથની અંદર? તો મિત્રો અનુનાદ થવા માટેની એક શરત છે જે આપણે અહીંયા લખી ચૂક્યા છીએ ઓલરેડી, કે જે વખતે કેપેસિટિવ રિએક્ટન્સ અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ બંનેના મૂલ્યો સમાન થઈ જાય એવા ઓમેગા આગળ, કે જ્યાં XC અને XL સમાન થઈ જાય તો એ તમારી અનુનાદ કન્ડિશન કહેવા માગે છે. તો અહીંયા આપણે લખીએ કે અનુનાદની શરત, અનુનાદ થવા માટેની શરત લખી શકાય XC બરાબર XL. તો આ તમારી અનુનાદ થવા માટેની શરત છે. આ પણ ઇમ્પોર્ટન્ટ ગણી શકાય મિત્રો, MCQ માટે ખાસ. આ એક અનુનાદ માટેની કન્ડિશન આપણે લખી દીધી. આ થિયરી તો છે જ મિત્રો, એઝ વેલ એઝ તમારા MCQ માટે ઘણો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આ, એટલે ખાસ સમજતા જજો. MCQ એક લાઇન બાય લાઇનથી અહીંથી નીકળશે. ઓકે, તો ચલો હવે આપણે વાત કરવી છે. અનુનાદ તો કહી દીધું કે ભાઈ અનુનાદ એટલે શું, તો XC બરાબર XL થાય એને અનુનાદ કહી શકાય. તો હવે આપણે અનુનાદ આવૃત્તિ મેળવવી છે. કેવી રીતે મળે, તો લખીએ અનુનાદ આવૃત્તિ માટે, અનુનાદ આવૃત્તિ માટે આપણે શું કહી શકીએ, આ શરત લઈ લો XC બરાબર XL લેતા. હવે તમે XC અને XL બંનેના સૂત્રો જાણો છો. શું, તો 1/ωc આ બાજુ મૂકી દો, 1/ωc બરાબર ωL. ઓકે, XC બરાબર XL. હવે આપણે શું કરવું છે, આમાંથી ઓમેગા મેળવવાનો છે. જોઈ લો અહીંયા અનુનાદ આવૃત્તિ મેળવવા માટે આ પ્રયત્ન કરી રહ્યા છીએ આપણે. તો અહીંયાથી આપણે ઓમેગાને ભેગા કરી દઈએ તો 1 આ Lને નીચે લાવી દો તો LC થઈ જાય. ઓમેગા ઉપર જતો રહેશે તો 2 ઓમેગા ભેગા થઈ ω² થઈ જશે. ઓકે, અને આપણે અહીંયા તમને ખ્યાલ હોય તો આ એક કન્ડિશન લખી છે. જુઓ, XC બરાબર XL થવા માટેની જે આવૃત્તિ હતી ને એને આપણે એકચ્યુઅલમાં ω0 કીધેલું. તો અહીંયા આપણે લખી દઈએ કે ઓમેગા બરાબર ω0 લેતા તો તમારું આ સૂત્ર કેવું થઈ જાય છે જોઈએ. આ બાજુનો જે ω² છે એને ω02 કહી દઈએ, આ 1/LCM. તો ધેરફોર ω0 બરાબર વર્ગમૂળમાં જતું રહેશે 1/LC, પણ 1નું વર્ગમૂળ તો 1 જ થાય એટલે ખાલી નીચેનો છેદ આપણે વર્ગમૂળમાં લખી દઈએ. અને આ મિત્રો જે આપણને આવૃત્તિ મળી ગઈ છે, કોણીય આવૃત્તિ, એ અનુનાદ આવૃત્તિ કહેવામાં આવશે. આ છે અનુનાદ આવૃત્તિ. ઓકે, તો આપણો આ પ્રશ્નનો જવાબ આવી ગયો છે, અનુનાદ આવૃત્તિનું સૂત્ર મેળવો. ઓકે, ચલો
હવે આપણે મિત્રો એક કામ કરવું છે, આ પરિપથની અંદર મારે મહત્તમ પ્રવાહ ક્યારે મળે ને એની કન્ડિશન લખવી છે. ચલો તો પ્રવાહનું સૂત્ર પહેલાં તો જાણો કે પ્રવાહનું સૂત્ર Vm/Z છે. હવે આપણે ગાણિતિક રીતે એટલું તો આપણને ખબર પડે કે કોઈ પણ ગુણોત્તરવાળો જો કોઈ પદ હોય તો એમાંનો છેદ જ્યારે ન્યૂનતમ બની જાય એટલે કે ઓછામાં ઓછો બની જાય ને ત્યારે તમારા ગુણોત્તરનું મૂલ્ય મહત્તમ થઈ જતું હોય છે. તો અહીંયા આપણે કહી શકીએ કે આ ઝેડ જ્યારે ન્યૂનતમ બની જાય તે વખતનો પ્રવાહ તમારો મહત્તમ પ્રવાહ હોય. એટલે આપણે અહીંયા જો મહત્તમ પ્રવાહની કન્ડિશન લખવી હોય તો શું કહી શકાય? મહત્તમ પ્રવાહ Im તો ખરો જ નહીં, એમાં પણ પાછું મહત્તમ મૂલ્ય, એનું પણ મહત્તમ મૂલ્ય તો લખી શકીએ Vm/Z મિનિમમ. એટલે કે છેદને તમે ન્યૂનતમ કરી નાખો ને તે વખતનો જે પ્રવાહ છે એને આપણે મહત્તમ પ્રવાહ કહી શકીએ. તો Vmનું મૂલ્ય તો ફિક્સ જ હશે, Z મિનિમમનું મૂલ્ય આપણે ઓલરેડી લખી ચૂક્યા છીએ, R મળતું હોય છે તો અહીંયા લખી દો R. તો આ તમારું થઈ ગયું પ્રવાહનું મહત્તમ મૂલ્ય. હવે મિત્રો આ પણ એક કન્ડિશન મહત્ત્વની છે, જે પરિપથમાં પ્રવાહનું મૂલ્ય મહત્તમ થઈ જતું હોય છે, LCR પરિપથની જ આપણે ચર્ચા કરી રહ્યા છીએ, તો એવા પરિપથમાં શ્રેણી અનુનાદ થયો એવું કહી શકાય. આ પણ તમને મહત્તમ MCQમાં પૂછાઈ શકે એવી કન્ડિશન છે કે જ્યારે તમારા LCR પરિપથની અંદર ફરતો વિદ્યુત પ્રવાહ જો મહત્તમ થઈ જતો હોય છે તો એ કન્ડિશનમાં તમારા LCR પરિપથમાં શું થયું કહેવાય? તો શ્રેણી અનુનાદ. કેમ કે ત્રણે ત્રણ ઘટકો શ્રેણીમાં જોડેલા છે, L, C અને R, એટલે એને શ્રેણી અનુનાદ થયો કહી શકાય. તો આપણે અહીંયા એ પણ વાક્ય લખી શકીએ કે જ્યારે LCR પરિપથમાં વહેતો પ્રવાહ મહત્તમ થાય છે ત્યારે પરિપથમાં શ્રેણી અનુનાદ થયો તેમ કહેવાય. બરાબર. અહીંયા આપણે કન્ડિશન લખી કે જ્યારે પરિપથમાં LCR પરિપથ હોવો જોઈએ પાછો ખાસ, વહેતો પ્રવાહ જ્યારે મહત્તમ થાય ત્યારે શ્રેણી અનુનાદની કન્ડિશન કહી શકો મિત્રો તમે. ઓકે, ખાસ યાદ રાખજો. ચલો હવે આપણે લાસ્ટ ક્વેશ્ચનનો જવાબ આપવો છે કે અનુનાદ વક્ર સમજાવો. ઓકે, તો હું અહીંયા એક વક્ર દોરી રહ્યો છું જેને આપણે અનુનાદ વક્ર તરીકે ઓળખી શકીશું. અનુનાદ વક્રની અંદર આપણે સમક્ષિતિજ અક્ષ ઉપર ઓમેગા લઈશું અને ઉર્ધ્વ અક્ષ ઉપર આપણે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય લઈશું. ઓકે, ચલો તો અહીંયાથી આપણે આના બે ભાગ પાડી દઈએ છીએ. ઓકે, સમક્ષિતિજ જે અક્ષ છે મિત્રો એ સમક્ષિતિજ એટલે કે આડી, જેમાં આપણે ઓમેગાનું મૂલ્ય લઈ રહ્યા છીએ, કોણીય આવૃત્તિ લખું છું, કોણીય આવૃત્તિ ઓમેગા, જે કયા એકમમાં લઈ રહ્યા છીએ આપણે? મેગા રેડિયન પ્રતિ સેકન્ડમાં લઈ રહ્યા છીએ. ધ્યાનમાં રાખજો ખાસ, અહીંયા આપણે લઈ રહ્યા છીએ Imનું મૂલ્ય કયા એકમમાં? એમ્પિયરમાં. ઓકે, ચલો હું અહીંયા મૂલ્યો લખી દઉં છું. અહીંયા તો આપણો 0 0 હશે, અહીં 0.5, અહીંયા 1.0. ચલો અહીંયા 0.5, અહીંયા 1, અહીંયા 1.5, અહીંયા 2.0. આ 1.0 લખવું હોય તો આપણે લખી શકીએ. ઓકે, આ પ્રકારનો આપણે એક અનુનાદ વક્ર દોરીએ છીએ. તો જેની અંદર મિત્રો અહીંયા આપણે અનુનાદ થયેલી કન્ડિશન બતાવી દઈએ.
ઓકે, આ પ્રકારનો કંઈક અનુનાદ વક્ર મળશે. આ જે મેક્સિમમ હાઇટ મળી છે ને મિત્રો, એક જ જગ્યાએ મળી છે, જોઈ લો 1 આગળ. ઓકે, આ મહત્તમ ઊંચાઈ જે મળી છે વક્રની, કઈ આવૃત્તિ આગળ મળી છે આપણને જોઈ શકીએ છીએ 1 મૂલ્ય આગળ. ઓકે, અને અહીંયા આપણે આડું જો એને સમક્ષિતિજ રીતે જોઈએ તો અહીંયા આપણને મૂલ્ય મળી રહ્યું છે કંઈક 0.5 અને અહીંયા મળી રહ્યું છે 1. ઓકે, આ આપણે મેળવીએ મિત્રો. કઈ રીતે આટલું મળે છે જોઈએ. અને વક્ર નંબર હું 1 આપી દઉં છું, આ વક્ર નંબર 2. ઓકે, આ વક્ર માટે થોડીક આપણે મૂલ્યોની હું ધારણા લખું છું નીચે. તો લખીએ ઉપરની આકૃતિમાં દર્શાવેલ વક્ર કયા મૂલ્ય માટેનો છે? તો લખીએ આપણે L બરાબર 1 મિલી હેનરી. ઓકે, C બરાબર 1 નેનો ફેરાડે. ઓકે, Vm બરાબર 200 વોલ્ટ. ચલો, હવે હું R1 અને R2ના મૂલ્યો ધારી લઉં છું કે ભાઈ R1 બરાબર 100 ઓહ્મ અને R2 બરાબર 200 ઓહ્મ. એવી રીતે આ ગ્રાફ બનેલો છે. માટેનો ઓમેગા વર્સિસ Im નો અનુનાદ વક્ર છે. જો ફરી એકવાર વાંચી લેજો મિત્રો. આ વક્ર કોનો છે? તો ઉપરની આકૃતિમાં દર્શાવેલ વક્ર L બરાબર 1 મિલી હેનરી, C બરાબર 1 નેનો ફેરાડે, Vm એટલે કે વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય આપણે 200 વોલ્ટ લીધું છે અને બે કન્ડિશનો લીધી છે. એક પહેલો વક્ર, તો પહેલા વક્ર માટે અવરોધ કેટલો લીધો આપણે 100 ઓહ્મ અને બીજા વક્ર માટે અવરોધ લીધેલો છે 200 ઓહ્મ. માટેનો ઓમેગા એટલે આ અક્ષ ઉપર ઓમેગા છે અને ઊભી અક્ષ ઉપર Im નો અનુનાદ વક્ર છે. તો આ વક્ર માટે મિત્રો આપણે એક અનુનાદ આવૃત્તિનું મૂલ્ય મેળવીએ. આ જે અનુનાદ થયો એ વખતની આવૃત્તિ અહીંયા ઓલરેડી બતાવી દીધી છે 1. ઓકે, તો આ 1 આપણે લાવીને બતાવીએ કે કેવી રીતે 1 આવતું હોય છે. તો અહીંયા લખીએ અનુનાદ આવૃત્તિ ઓમેગા 0 બરાબર 1 આપણે ભણી ગયા છીએ 1/√LC. આ રહી અનુનાદ આવૃત્તિ. તો એમાં આપણે કિંમતો મૂકીએ 1/√માં. ચલો, Lનું મૂલ્ય તમે સમજતા જજો. ખાસ અહીંયા એકમોનું રૂપાંતરણ પણ કરવું પડશે. મિલી હેનરી આપ્યું છે. મિલીને દૂર કરવા જતાં 10⁻³ ઘાત થતી હોય છે. એટલે આપણે લખીએ 1 × 10⁻³ ઘાત ગુણ્યા, ચલો, C એટલે કે કેપેસિટન્સનું મૂલ્ય કેટલું છે 1 નેનો ફેરાડે. નેનો એટલે 10⁻⁹ ઘાત. તો આપણે લખીએ 1 × 10⁻⁹ ઘાત. ઓકે, તો 1 મિત્રો 9 અને 3 બંને માઇનસ છે એટલે -12 ઘાત થશે અને એ -12 ઘાત વર્ગમૂળમાંથી જ્યારે બહાર નીકળશે એટલે -6 ઘાત થઈ જાય. આ તો 1 જ છે એટલે એ તો નહીં લખો તો પણ ચાલશે. એટલે 10⁻⁶ ઘાત એ ઉપર જશે તો મિત્રો +6 ઘાત થઈ જશે રેડિયન પ્રતિ સેકન્ડ. ઓકે, 10⁻6 ઘાત રેડિયન પ્રતિ સેકન્ડ. પણ એને જો મારે મેગા રેડિયન પ્રતિ સેકન્ડમાં લખવી હોય તો 1 થઈ જશે, કેમ કે 10⁻6 ઘાત બરાબર જ મેગા થતું હોય છે. તો આના બરાબર તમે કહી શકો 1 મેગા રેડિયન પ્રતિ સેકન્ડ. તો અહીંયા જોઈ શકો છો 1 મેગા રેડિયન પ્રતિ સેકન્ડ આગળ જ અનુનાદ થયેલો બતાવેલો છે. તો આપણે જે શોધી એ આવૃત્તિ અહીંયા વક્રમાં દર્શાવેલી જ છે તમને. ઓકે, હવે બીજું મિત્રો અહીંયા આપણે એક વસ્તુ એ જોઈ શકીએ છીએ કે જો મારે અહીંયા પ્રવાહના મૂલ્યો મેળવવા હોય આમાંથી, તો પ્રવાહના મૂલ્યો અવરોધ આપેલા છે અને વોલ્ટેજ પણ છે એટલે એના આધારે આપણે પ્રવાહના મૂલ્યો મેળવી શકીએ છીએ. તો અહીંયા જોઈએ, હું સાઈડમાં એક જગ્યાએ કેલ્ક્યુલેશન તમને બતાવું છું. 1 નંબર, ચલો, Im 1 મેળવીએ તો કેટલું મળે છે? તો Vmનું મૂલ્ય તો ફિક્સ છે, I બરાબર V/R થશે. તો R1 લખીએ અહીંયા, Vનું મૂલ્ય તો ફિક્સ છે 200
ડિવાઇડેડ બાય નીચે અવરોધનું મૂલ્ય પહેલા કેસમાં આપણે 100 લખ્યું છે, સોરી, તો આપણે વોલ્ટેજ અહીંયા 100 લેવો પડશે, તો આપણું આ વક્ર મુજબ સેટ થશે. ઓકે, તો અહીંયા આપણે લખીએ મિત્રો 100 વોલ્ટ, તો તમારો જવાબ થઈ જશે 1 એમ્પિયર. જોઈ શકો છો અહીંયા 1 એમ્પિયર જવાબ આવી ગયો છે. ઓકે, ચલો બીજા નંબરની અંદર આપણે IM2 મેળવીએ. VM તો ફિક્સ જ છે. બીજા પ્રવાહ માટે આપણે અવરોધ બીજો લઈશું, 100 ભાગ્યા બીજો અવરોધ છે મિત્રો, જોઈ શકો છો 200, તો આ જવાબ આપણો 0.5 એમ્પિયર મળશે, જે આવી ગયો છે, જોઈ લો. બરાબર, એટલે આ પ્રકારે આપણે IM1 પહેલો પ્રવાહ અને બીજો પ્રવાહ મેળવ્યો. અને અનુનાદ વખતના પ્રવાહ તો પાછા મહત્તમ હોય છે, જોઈ શકો છો આખો વક્ર તમારો આ બિંદુ આગળ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી છે. અને ઊંચાઈ એટલે એક પ્રકારનું અહીંયા જોઈ શકીએ છીએ y-અક્ષ ઉપર કયું મૂલ્ય લીધું છે આપણે, પ્રવાહનું, એટલે વક્ર પણ અહીંયા અનુનાદ કન્ડિશન આગળ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી રહ્યા છે, અને ત્યાં આગળના પ્રવાહો પણ મહત્તમ હશે. એટલે આપણે કહી શકીએ કે અહીંયા લખીએ કે અનુનાદ વખતના પ્રવાહ મહત્તમ હોવાથી આ પ્રવાહ 1 જોઈએ, પ્રવાહ 1નું મૂલ્ય પ્રવાહ 2ના મૂલ્ય કરતાં કેવું દેખાય છે, જુઓ છો તમે, પ્રવાહ 2ના મૂલ્ય કરતાં કેવું છે, બમણું, 2 કરતાં એરો ડબલ થાય છે, બમણું છે, આવું કહી શકાય. ઓકે, એટલે મિત્રો આટલી માહિતી તમે જ્યારે આપશો એટલે LCR પરિપથની દરેક કન્ડિશનો આ ક્વેશ્ચનની અંદર આવી ગઈ. આટલું લખશો એટલે આમાંથી એક પણ માર્ક્સ કોઈ કાપી નહીં શકે મિત્રો. 100% માહિતી આ ક્વેશ્ચનની અંદર આપણે આવરી લીધી છે. અને જે MCQ માટેની કન્ડિશનો પૂછાઈ શકતી હતી એ પણ મેં તમને અહીંયા કહી દીધી છે. આ અનુનાદ આવૃત્તિ પૂછાઈ શકે, આ મહત્તમ પ્રવાહ યાદ રાખવાનો છે LCR પરિપથ માટે. બીજું કે અનુનાદ કન્ડિશન કઈ, તો અરે XC બરાબર XL આ એક MCQ માટેની કન્ડિશન છે. ઓકે, અને ઇમ્પિડન્સ Z તો છે જ કે ભાઈ ઇમ્પિડન્સનું મૂલ્ય કેટલું હોય, અને પાછો મિનિમમ ઇમ્પિડન્સ કેટલો, તો R, અને મુખ્ય ઇમ્પિડન્સ કેટલો, તો વર્ગમૂળમાં R² પ્લસ XC માઇનસ XL હોલ સ્ક્વેર. તો આટલી બધી માહિતી જે છે આ પ્રશ્નમાં આપણે કહી શકીએ કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે પરીક્ષાલક્ષી. ઘણી બધી માહિતી આ પ્રશ્નમાં આપણે આવરી લીધી છે. ઓકે, તો ખાસ આ પ્રકારના પ્રશ્નો મિત્રો જો તમે ભણવા માગતા હોય તો ચેનલ સાથે સંકળાયેલા રહો. તમારા અન્ય મિત્રોને પણ ધીરે આ ચેનલમાં વેલકમ કરો, કે જેથી આપણે સરસ મજાનું એક નોલેજનું આખું એક વર્તુળ ઊભું કરીએ આપણે બધા ભેગા થઈને. ઓકે, અને ચેનલને થોડું બૂસ્ટઅપ કરવા માટે મદદરૂપ થાઓ. તમારા અન્ય મિત્રોને પણ કહો ચેનલને સબસ્ક્રાઈબ કરે, તમારા અન્ય મિત્રોને આવા સરસ મજાના વિડીયો શેર કરો. ઓકે, થેન્ક યુ.